મોદી આવતીકાલથી 2 દિવસની ગુજરાત મુલાકાતે છે। પીએમના પ્રવાસને લઈને પોલીસ પણ સજ્જ છે। વર્તમાન સ્થિતિને જોતા પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। પીએમના આગમન પહેલા પોલીસે એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ, વિશ્વ ઉમિયાધામ અને વસ્ત્રાલ સહિતના સ્થળો ઉપર રિહર્સલ કર્યું। નરેન્દ્ર મોદીના કાર્યક્રમને એરપોર્ટ અને સિવિલ હોસ્પિટલમાં પર 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ તૈનાત રહેશે। વિશ્વ ઉમિયાધામ ખાતે 1 एडिशनल डीजी, 1 आईजी, 12 एसपी, 40 डीवायएसपी, 125 पीआई, 450 पीएसआई, 3500 પોલીસ કોન્સ્ટેબલ તૈનાત રહેશે। સાથે જ સીસીટીવી વેન, પીસીઆર વેન, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ચેતક કમાન્ડો સહિત સુરક્ષા એજન્સીઓ તૈનાત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે રિહર્સલ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ ખાતે જે 4 માર્ચના રોજ 1:30 વાગે તેમનું આગમન થવાનું છે, ત્યારે પોલીસ દ્વારા જે આઈબી એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને આ વખતે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। અને જે પીએમના કોન્વોયનું જે રિહર્સલ છે તે જોઈ શકાય છે કે એરપોર્ટ ખાતે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરક્ષા જે છે તે આ વખતે વધુ કરવામાં આવી છે। જે પ્રકારે દેશમાં દહેશત છે ને, ત્યારે ફરી એકવાર જે વડાપ્રધાનના અલગ અલગ જે કાર્યક્રમો છે ગુજરાતમાં, તેને લઈને જે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો 2 ડીસીપી તથા 5 એસીપી તથા અન્ય જે 300 જેટલા પોલીસ કર્મીઓનો જે બંદોબસ્ત છે તે અહીં ગોઠવવામાં આવે છે। ત્યારે ઉમિયાધામ જે છે જાસપુર ખાતેનું, ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત જે છે તે વધુ ચુસ્ત ગોઠવવામાં આવે છે। કહી શકાય કે આ વખતે જે પીએમનો બંદોબસ્ત છે તે વધુ કરવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે એલર્ટ મળી રહ્યા છે ને હવે રિહર્સલ જે છે તે ગ્રાન્ડ રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમામ જે તૈયારીઓ છે તે પૂરી કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે।